તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આજે એટલે કે શનિવારના રોજ પીએમ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મમતા સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે બંગાળમાં નિર્દય સરકારનો અંત આવશે। વધુમાં ટીએમસી ઉપર યોજનાઓ રોકવા અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉપર પણ કર્યા। બીજી તરફ મોદીની રેલી પહેલા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો। મિત્રો, પીએમ મોદીની રેલી પહેલા જ બીજેપી અને ટીએમસી કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી। બંને પક્ષના સમર્થકો વચ્ચે મારામારી અને પથ્થરમારો પણ થયો હતો, જેને કારણે વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। મિત્રો, પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા। તેમણે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ₹18,680 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિ તેમની સાથે સ્ટેજ ઉપર હાજર રહ્યા હતા। બંગાળની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું, કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં હિન્દુઓને અલ્પસંખ્યક બનાવવામાં આવી રહ્યા છે। હવે બંગાળમાંથી નિર્દય સરકારનો અંત આવીને જ રહેશે। હવે બંગાળમાંથી મહાજંગલ રાજનો ખાત્મો થશે। કાલે ટીએમસીએ આ રેલી આવનારા આપ સૌ લોકોને ચોર કહીને ગાળો આપી છે। અસલી ચોર કોણ છે તે બંગાળની બુદ્ધિશાળી જનતા જાણે છે। પોતાની ખુરશી જતી જોઈને અહીંની નિર્દય સરકાર નમાલી થઈ ગઈ છે। તે કેન્દ્ર સરકારની યોજનાઓ રોકી રહી છે, તેમને એક પૈસો નથી આપવો, છતાં નથી ઈચ્છતી કે કેન્દ્રની યોજનાઓને લાભ બંગાળના લોકોને મળી શકે। ત્યારબાદ મિત્રો, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી પહેલા જ રાજકીય માહોલ જોવા મળ્યો હતો। રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। પીએમ મોદીની રેલી પહેલા જ બીજેપી અને ટીએમસી કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી। બંને પક્ષના સમર્થકો વચ્ચે મારામારી અને પથ્થરમારો પણ થયો, જેને કારણે વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું। બીજેપીએ આરોપ મૂક્યો છે કે ટીએમસી કાર્યકરોએ તેમના સમર્થકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો। પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે જ્યારે બીજેપી કાર્યકરો બ્રિગેડ મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અટકાવ્યા અને બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો। બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢીને જવાબ આપ્યો છે। ટીએમસી નેતા શશી પાંજાએ આરોપ મૂક્યો છે કે બીજેપી કાર્યકરોએ જ તેમના ઘરના નજીકના પથ્થરમારો કર્યો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં ઘણા કાર્યકરોને ઈજા થઈ હોવાની માહિતી મળી છે। બીજેપી નેતા એવા તમોગના ઘોષ ઉપર પણ હુમલો થયો હોવાનો આરોપ છે। મળતી માહિતી પ્રમાણે ગિરીશ પાર્ક વિસ્તારમાં તેમના ઉપર હુમલો થયો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બીજેપીએ આરોપ મૂક્યો છે કે આ હુમલો ટીએમસી સાથે જોડાયેલા લોકોએ કર્યો હતો। તો બીજી તરફ ટીએમસીએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા। ટીએમસી નેતા શશી પાંજાએ જણાવ્યું કે બીજેપીના કાર્યકરોએ જ તેમના ઘરના નજીક પથ્થરમારો કર્યો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે કહ્યું કે તેમના ઉપર ઈંટ અને પથ્થરથી હુમલો થયો હતો, જેમાં તેમને પણ ઈજા પહોંચી છે। ટીએમસીએ કહ્યું કે બીજેપી કાર્યકરોએ બસો ઉપર હુમલો કર્યો, જેથી તેમના લોકો બ્રિગેડ મેદાન સુધી પહોંચી ન શકે। ત્યારબાદ તમને જણાવી દઈએ કે આ ઘટનાના પગલે કોલકાતામાં અનેક વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે। જોકે પોલીસ પ્રશાસનનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા માટે કડક વ્યવસ્થા ગોઠવાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને ધ્યાનમાં રાખીને શહેરમાં પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી। હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને અથડામણમાં સામેલ લોકોની ઓળખ કરી રહી છે। અધિકારીઓએ જણાવ્યું
કે કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય આરોપ અને પ્રત્યારોપ વચ્ચે આ ઘટના ફરી એકવાર પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વધતા તણાવને દર્શાવે છે. દર્શક મિત્રો, પીએમ મોદીની રેલી પહેલા પશ્ચિમ બંગાળમાં થયેલા પથ્થરમારા અને હુમલા વિશે તમારો શું મંતવ્ય છે? તમારા મતે તમને શું લાગે છે કે આ હુમલો ટીએમસીના લોકોએ કર્યો હશે કે પછી ભાજપના કાર્યકરોએ જ કર્યો હશે? તમારા મતે કોણ સાચું અને કોણ ખોટું તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.